ગુજરાતમાં દારૂબંધી છે, પરંતુ અમદાવાદના માધવપુરા પ્રોટેક્શન હદ વિસ્તારમાં ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે. જ્યારે કોઈ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ જાય ત્યારે માધવપુરાના પોલીસ કર્મીઓ માત્ર ને માત્ર 2 લીટર 5 લીટરના કેસ કરીને સંતોષ માની લેતા હોય છે. થોડા સમય પહેલા ચૂંટણીનો માહોલ હતો ત્યારે એક વિડીયો વાયરલ થયેલો હતો. મોહન લોધાની ચાલી શનિદેવ મંદિર દુધેશ્વર રોડનો. એક મહિલા, તેનું નામ શહેનાજ, જે પોતે દારૂનો વેપરો તો ચલાવતો પણ એક ગ્રાહક હતા, એની પર સાવેણાથી હુમલો કરીને એને માર મારતો વિડીયો વાયરલ થયો હતો. પરંતુ પોલીસે હજુ સુધી કોઈ કાર્યવાહી કરી છે કે નથી કરી, એક સવાલ છે. અત્યારે હાલમાં ચૂંટણીનો માહોલ પતી ગયો છે ત્યારે અત્યારે ખુલ્લેઆમ દેશી દારૂના ફરીવાર દારૂ ધંધા ચાલુ થઈ ગયા છે. અમે તમને સ્ક્રીન ઉપર એક વિડીયો બતાવીએ છીએ જે બુટલેગર શહેનાજનો છે. એ ખુલ્લેઆમ દેશી દારૂનો ધંધો કરી રહ્યા છે. અમારા આ અહેવાલથી હવે માધવપુરા પોલીસ માત્ર 2 યા 5 લીટરનો કેસ કરીને સંતોષ માની લેશે અને ફરી આ દારૂનો અડ્ડો ધમધમતો થઈ જશે. કમિશનર સાહેબની ટીમ, જે પીસીબી કહેવાય, કેમ માધવપુરા પર નજર નથી નાખી? નજીકમાં જ છે કમિશનર ઓફિસ, તેમ છતાં આ ખુલ્લેઆમ દેશી દારૂના અડ્ડા માધવપુરા પોલીસ વિસ્તારમાં ચાલી રહ્યા છે. તમે ધક્કા જ ખવડાવજો. તો પહેલા વચ્ચે આયા તો મને ખબર છે. હવે તમને તમે એમ કહો કે કઈ નહીં, સાચો છે, કોઈ વાંધો નહીં. વહીવટદાર ને એમ કહીએ છીએ, વહીવટદાર કે આ ચાલુ છે ને અમને વહીવટ કે તમે એરિયામાંથી જોઈ લો. હું તો આપી જ દઉં, પૂછવા ભાઈ આવે તો નહીં આપતી તમને. એક જ વખત આવ્યા લાગે. હા તો એક બીજા મહિનામાં વહીવટદાર કોણ આવ્યું?